ડભોઈમાં આજે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોને લઈને એક દિવસીય હડતાલ યોજાઈ હતી। ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર બહેનો ડભોઈ એપીએમસી મેદાન ખાતે એકત્ર થઈ ભવ્ય સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી। તેઓએ મોબાઈલ એપ્લિકેશનથી થતી મુશ્કેલીઓ, વેતન વધારો અને બીએલઓ કામગીરી જેવી અનેક માંગણીઓ ઉપર તાત્કાલિક નિર્ણય લેવાની માંગણી રાખી હતી। આશા વર્કર બહેનો પણ આ હડતાળમાં જોડાઈને સરકારી તંત્ર સામે પડતર પ્રશ્નોનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજ રોજ અમે આખા દેશની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે, એમાં અમારે ડભોઈ તાલુકો જોડાયેલો છે। અમારી માંગ એ છે કે 2018 પછી કેન્દ્ર સરકારે અમારો કોઈ પણ પગારનો વધારો કર્યો નથી અને આ મોબાઈલની કામગીરી એટલી બધી કરવામાં આવે છે કે મોબાઈલનું નેટના પૈસા બી નથી ચૂકવવામાં આવતા, નવો મોબાઈલ બી આપવામાં આવતા નથી। બહેનો પોતાના ખર્ચે પોતાના નવા મોબાઈલ લાવીને પોતાની કામગીરી કરે છે અને સરકારે અમને ગ્રાન્ટ ફાળવી દીધી છે, તે છતાં જો અમને મોબાઈલ લેવામાં આવતો નથી। અને બીજું કે એફઆરએસ જે ફોટો સિસ્ટમ છે કે બાળકોને ટીએચઆર કરવામાં આવે છે, એનો ફોટો સિસ્ટમ છે, તો હું 7 થી 3 વર્ષનું બાળક સ્થિર ઊભું રહે, આખો પટપટાવે, તો ફોટો સિસ્ટમ બંધ કરાવે। ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।